નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ન્યૂઝ 18 ગુજરાતી. આપની સાથે હું છું પ્રીતિ તિવારી. સમાચારની શરૂઆત કરીશું અમદાવાદથી, જ્યાં રિવરફ્રન્ટ પર અકસ્માતની ઘટના બની. ટુ વ્હીલર પર જતા સગીર ભાઈ બહેનના મોત. જ્યુપિટર પરથી કાબુ ગુમાવતા સ્ટ્રીટ લાઇટ સાથે અથડાઈ. પાલડીના 17 વર્ષીય કાવ્ય મહેતા અને 14 વર્ષીય જૈના મહેતાનું મોત નીપજ્યું. એમ ડિવિઝન ટ્રાફિક પોલીસે તપાસ હાથ ધરી. ઘટના અમદાવાદના પાલડી પાસે છે, જ્યાં રિવરફ્રન્ટ પર અકસ્માતની ઘટના બની. સગીર ભાઈ બહેનના અકસ્માતમાં મોત નીપજ્યા છે. નોંધનીય છે કે વાહન પરથી કાબુ ગુમાવતા આ પ્રકારની અકસ્માતની ઘટના સર્જાઈ હતી, જેમાં સગીર ભાઈ બહેનના મોત નીપજ્યા, જેના કારણે હાલ પરિવારમાં અરેરાટી વ્યાપી છે. એમ ડિવિઝન ટ્રાફિક પોલીસે હાલ વધારે તપાસ આ મામલે હાથ ધરી છે. નોંધનીય છે કે 17 વર્ષીય કાવ્ય મહેતા અને 14 વર્ષીય જૈના મહેતાનું આ અકસ્માતમાં મોત નીપજ્યું છે. આ સમગ્ર અકસ્માતનો જે બનાવ બન્યો તેના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે, જેમાં જોઈ શકાય છે કે ટુ વ્હીલર પર બંને ભાઈ બહેન જઈ રહ્યા હતા અને અચાનકથી કાબુ ગુમાવતા આ ટુ વ્હીલર સ્ટ્રીટ લાઇટના પોલ સાથે અથડાય છે, જેના કારણે અકસ્માત સર્જાયો. વધુ વિગત સાથે મારી સાથે સંવાદદાતા નવીન જોડાયા છે. નવીન, આજે અકસ્માતનો બનાવ સામે આવ્યો, શું હકીકત? પ્રીતિ, ખૂબ જ દુઃખદ ઘટના કહી શકાય. બંને નાબાલિગ ભાઈ બહેનો જે કાવ્ય અને જૈના, આ બંને જણા રિવરફ્રન્ટ વેસ્ટ વિભાગમાં જઈ રહ્યા હતા. તે દરમિયાન તે લોકોએ પોતાના જ્યુપિટર ઉપરથી કાબુ ગુમાવતા સ્ટ્રીટ લાઇટ હોય છે તેના સાથે અથડાતા જો ત્યાં કાવ્યનું તો ત્યાં જ મોત થયેલ, પરંતુ જૈના જે હતી તેનું સારવાર દરમિયાન મોત થયેલ છે. જોકે બંને ભાઈ બહેનોનું મોત થતા પરિવારમાં આક્રંદ છે, કારણ કે દુઃખની લાગણી છે. પરંતુ ક્યાંક ને ક્યાંક આ બંને બાળકો નાબાલિગ હતા. ત્યારે એમ ડિવિઝન પોલીસે હાલ તો અકસ્માતનો ગુનો દાખલ કરી અને આગળની જે કાર્યવાહી છે તે કરી રહી છે. આ સમગ્ર ઘટનાના સીસીટીવી કેમેરામાં જે ફૂટેજ છે તે પણ કેદ થયા છે, જેમાં સ્પષ્ટ દેખાઈ આવે છે કે તે લોકો કઈ રીતે કાબુ ગુમાવ્યો છે. જી બિલકુલ. અને જે રીતે આપે જણાવ્યું કે હજુ તપાસ હાથ ધરાશે, કઈ દિશામાં તપાસ હશે, અને સાથે સાથે કારણ કે આ બંને ભાઈ બહેન સગીર હતા અને વાહન કોણ ચલાવી રહ્યું હતું? જી, વાહન જે છે તે કાવ્ય ચલાવતો હોવાની પ્રાથમિક માહિતી મળી રહી છે, પરંતુ બંને જે નાબાલિગ હતા અને જ્યુપિટર હતું તો તેમની પાસે લાયસન્સ હતું કે કેમ તે પણ એક સવાલ કે વિધાઉટ ગિયર ગાડી છે તો એને લાયસન્સ હતું કે કેમ એ તપાસ કરી રહી છે. પરંતુ ક્યાંક ને ક્યાંક આ એક ઘટના જે છે તે ખૂબ જ દુઃખદ છે કે એક જ પરિવારના જે બંને ભાઈ બહેનોના મોત હતા. પોલીસ પણ અત્યારે વધારે કંઈક પૂછપરછ કર્યા વગર પરિવારમાં જે દુઃખ છે તેને લઈને માત્ર અકસ્માતનો ગુનો દાખલ કરી અને પાછળથી જે આગળની તપાસ છે તે શરૂ કરશે. જી, આભાર માહિતી આપવા બદલ. તો હાલ જે તે સંવાદદાતાએ જણાવ્યું કે કારણ કે એક જ પરિવારના બંને ભાઈ બહેનના મોત થતા પરિવારમાં આક્રંદ ફેલાયો છે. સ્ટીયરિંગ પરથી કાબુ ગુમાવતા આ અકસ્માત સર્જાયા હોવાની પ્રાથમિક વિગત પ્રાપ્ત થઈ. હવે આગળ વાત કરીએ. ગુજરાત એટીએસે ઝડપાયેલા આતંકીઓ મામલે મોટો ખુલાસો થયો છે. એટીએસની તપાસમાં એક બાદ એક ખુલાસા થઈ રહ્યા છે. શંકાસ્પદ 13 આતંકીઓમાંથી જે લોકોએ કાશ્મીરની મુલાકાત લીધી હતી તેમને લઈને ખુલાસા. જૈશ-એ મોહમ્મદના કેમ્પની મુલાકાત લીધાનો ઘટસ્ફોટ થયો છે. ખાસ સૂચના અને ટ્રેનિંગ આપવામાં આવી હતી. જૈશના આતંકીઓને પહેલા આ લોકો પર વિશ્વાસ નહોતો. જમ્મુ ગયા બાદ વિશ્વાસ થયો. છેલ્લા 3 વર્ષથી બ્લાસ્ટની પ્રેક્ટિસ કરી રહ્યા હતા આ લોકો. 8 વખત આ લોકો પ્રેક્ટિસ કર્યા હોવાની વિગત પ્રાપ્ત થઈ છે. કેનાલ પાસે 2 વાર આ લોકોએ બ્લાસ્ટની પ્રેક્ટિસ કરી અને સફળતા મળી હતી. અને તપાસ માટે એટીએસની ટીમ હવે જમ્મુ જઈ શકે છે તેવી પણ વિગત પ્રાપ્ત થઈ રહી છે. જૈશના કયા આતંકી સાથે તેમણે મુલાકાત કરી હતી તેને લઈને તપાસ હાથ ધરાશે. તો જે આતંકીઓની ધરપકડ કરવામાં આવી હતી તેમની પૂછપરછ દરમિયાન એક બાદ એક મોટા ખુલાસા થઈ રહ્યા છે. આ લોકો 3 વર્ષથી બ્લાસ્ટની પ્રેક્ટિસ કરી રહ્યા હતા. કેનાલ પાસે 2 વાર બ્લાસ્ટ કર્યો હતો, જે સફળ રહ્યો હતો. તો ગુજરાત એટીએસે જે આતંકીઓને ઝડપી પાડ્યા હતા તેમને લઈને મોટો ખુલાસો. આ આતંકીઓમાંથી 2 શંકાસ્પદ આતંકીઓએ કાશ્મીરની મુલાકાત લીધી હતી અને ત્યાં જૈશ-એ મોહમ્મદના કેમ્પની મુલાકાત લીધાનો ઘટસ્ફોટ થઈ રહ્યો છે. મળતી માહિતી અનુસાર ખાસ સૂચના અને ટ્રેનિંગ પણ તેમને જમ્મુમાં આપવામાં આવી હતી. આ સાથે એવી પણ વિગતમાં પ્રાપ્ત થઈ રહી છે કે પહેલા આ કેમ્પ જૈશ-એ મોહમ્મદને વિશ્વાસ ન હતો, પરંતુ તે બાદ જમ્મુ ગયા બાદ તેમને વિશ્વાસ આવ્યો આ લોકો ઉપર. ગુજરાત એટીએસ દ્વારા 13 શંકાસ્પદ આતંકીઓ જે લોકો રેડિકલ હતા, જૈશ-એ મોહમ્મદથી અને ઘણું બધું તેમની પાસેથી કબજે કરવામાં આવ્યું છે. જો કે તપાસમાં શું સામે આવ્યું છે, ખાસ કરીને તપાસ દરમિયાન કયા પ્રકારની માહિતી એકત્રિત કરવામાં આવી છે, અમે વાત કરીશું. સર, સૌથી પહેલાં તો ઇન્વેસ્ટિગેશનની અંદર આટલા દિવસ થઈ ગયા, શું નવી માહિતી અને કયા પ્રકારની કાર્યવાહી એટીએસ દ્વારા કરવામાં આવી રહી છે?
जैसे आपको पता है जो इन मई इस मंथ एंड स्टार्टिंग में जो केस किया था गुजरात एटीएस के द्वारा, जिसके अंदर 8 आरोपी को हमने पकड़े थे, जो जैश ए मोहम्मद का एक पेटा विभाग जो बोल सकते हैं, उसका एंसिलरी यूनिट यहाँ एस्टेब्लिश करना चाहते हैं, उस ऑर्गेनाइजेशन को यहाँ एस्टेब्लिश करके उसको स्प्रेड करना चाह रहे थे, जिसके द्वारा हमको ये पता चला था कि 5 और लोग थे जो अमीन शहरा का साथ जो मिलके पिछले लास्ट 3 साल से एक्सप्लोजिव्स तैयार कर रहे थे। उनका बेसिकली ऐसा था कि 3 साल पहले से ये लोग आपस में एक दूसरे के साथ रेडिकल लिटरेचर एक दूसरे के साथ शेयर कर रहे थे, बातचीत कर रहे थे, जिहाद कैसे कर सकते हैं, किस हिसाब से कर सकते हैं, उसके ऊपर बातचीत चल रहे थे। लास्ट 3 साल में लगभग 8 टाइम इन्होंने एक्सप्लोजिव्स के ऊपर प्रैक्टिस किया था। इन 5 को भी हमने अरेस्ट किया, इनका भी डिटेल इन्वेस्टिगेशन किया था, इंट्रोगेशन किया था। उसी दौरान पुराने जो 8 एक्यूज में उसमें से भी 5 लोगों को एक्स्ट्रा रिमांड लेके 10 का 24 तक हमारे पास रिमांड में थे। इस दौरान हमारे इन्वेस्टिगेशन में सभी जो नए 5 लोग को जो अरेस्ट किया था, उन सभी के घर में भी हमने सीजर पंचनामा करने के लिए गए थे। तो सभी के घर से हमको जो रेडिकल लिटरेचर है, एक्सट्रीमली रेडिकलाइज्ड लिटरेचर, हमने अभी सीज किया है। हमारे इन्वेस्टिगेशन जिस स्टेट में जाएगा, इनका रोल जहाँ जहाँ पर है वो सभी जगह हमारी इन्वेस्टिगेशन चलेगी। બિલકુલ, તો એટીએસના એસપી હતા અને સ્પષ્ટ કહ્યું છે કે જ્યાં જ્યાં તેમની તપાસ જશે, કારણ કે જમ્મુ કાશ્મીરમાં પણ 2 લોકો ગયા હતા એ પ્રકારની માહિતી સામે આવી રહી છે, એ તમામ દિશાઓમાં તપાસ જે છે તે કરવામાં આવશે। કેમેરામેન વિમલ સેરા સાથે નવીન ઝા, ન્યૂઝ 18 ગુજરાતી, અમદાવાદ। હવે વાત હજુ 48 કલાક ભારે। રાજ્યમાં એક તરફ વરસાદની આગાહી કરવામાં આવી રહી છે, બીજી તરફ અમદાવાદના રિંગ રોડ પર હજુ પાણી નથી ઓસર્યા। શાંતિપુરા સર્કલ પાસે પાણીમાં રોડ દેખાઈ રહ્યા છે, હજુ ઢીચણસમાં પાણી ભરાયેલા છે, નાના વાહનો ફસાયેલી હાલતમાં જોવા મળી રહ્યા છે। ફક્ત ટ્રેલર જેવા મોટા વાહનો પસાર થાય તેવા પ્રકારની સ્થિતિ છે। બ્રિજ નીચેના રોડ હજુ પણ પાણીમાં ગરકાવ છે। શાંતિપુરા સર્કલથી સાણંદ વિરમગામ તરફ જતા નાના વાહન ચાલકોને 2 કિલોમીટર વધુ ફરીને જવાની નોબત આવી છે। વાહન ચાલકો પરેશાન છે, ટ્રાફિક જામના દ્રશ્યો જોવા મળી રહ્યા છે। રાજ્યભરમાં ભારેથી અતિભારે વરસાદ થયો છે, ને જેના કારણે અમદાવાદ સમગ્ર વિસ્તાર કોઈ પણ હોય તે પાણીમાં ગરકાવ થયો છે, ને જેના કારણે જ્યાં નજર નાખો ત્યાં પાણી જ પાણી ભરેલા જોવા મળી રહ્યા છે। આપ જે દ્રશ્ય જોઈ રહ્યા છો તે દૂર દૂર સુધીના દ્રશ્યો તમને બતાવી રહ્યો છું કે હજુ સુધી આ પાણી જે છે તે ઓસર્યા નથી, અને તેના કારણે સમગ્ર વિસ્તાર જે છે તે પાણીમાં ગરકાવ હોય તે પ્રકારે લાગી રહ્યું છે। દ્રશ્યો સાફ તમારી સામે જોવા મળી રહ્યા છે, એટલે કે તમે જોઈ રહ્યા છો કે આ પ્રકારે જે કાર જે છે તે હજુ સુધી પાણીમાં ખાબકેલી જોવા મળી રહી છે, એટલે કે પાણીમાંથી કાર ન નીકળી હોય તે પ્રકારની સિચ્યુએશન જોવા મળી રહી છે। સાથે લાંબી કતારો વાહનોની પણ લાગેલી જોવા મળી રહી છે। આ દ્રશ્યો સાફ રીતે એ દર્શાવે છે કે કેવા પ્રકારની સિચ્યુએશન જે છે તે સર્જાય છે, કારણ કે જ્યાં નજર નાખો ત્યાં પાણી જ પાણી જોવા મળી રહ્યું છે। વાહનોની પણ લાંબી કતારો જે છે તે લાગેલી જોવા મળી છે। આ સાફ રીતે એ દર્શાવે છે અત્યારે હાલ વાહન નાખવું હોય તો જાણે જીવના જોખમે અહીંથી વાહન પસાર કરવું હોય તે પ્રકારની નોબત આવી રહી છે, કારણ કે જે પ્રકારે વાહન નીકળી રહ્યા છે તેના પૈડા પણ હજુ સુધી પાણીમાં ડૂબતા હોય તે પ્રકારે લાગી રહ્યું છે। આ શાંતિપુરા ચોકડી સર્કલ જે છે કે જ્યાંથી આ એસપી રિંગ રોડનો ઉપરનો બ્રિજ જે છે તે બનાવેલો છે, ને બ્રિજની નીચેથી જો પસાર થવું હોય તો જીવના જોખમે વાહનો લઈને પસાર થવું પડે તે પ્રકારની સિચ્યુએશન છે। ઠેર ઠેર ગટરો ખુલ્લી હોય તે પ્રકારની પણ સિચ્યુએશન જોવા મળી રહી છે, એટલે કે વાહન ચાલકો જો તકેદારી ન રાખે તો મોટો અકસ્માત પણ સર્જાઈ શકે છે તે પ્રકારની સિચ્યુએશન છે। પરંતુ અત્યારે હાલ તમે જોઈ રહ્યા છો કે ઢીચણ સમાન પાણી જે છે તે છેક સુધી ભરેલા જોવા મળી રહ્યા છે, ને જેના કારણે હજુ સુધી પાણી ઓસર્યા નથી, ને તેના કારણે સમગ્ર જે રોડ જે છે તે જાણે બેટમાં ફેરવાયો હોય તે પ્રકારના દ્રશ્યો જોવા મળી રહ્યા છે। આ સર્વિસ રોડ જે છે કે એક રોડ જે છે તે સાણંદ તરફ જાય છે બ્રિજની નીચેથી, એક રોડ જે છે તે સરખેજ તરફ જાય છે, જ્યારે આ બ્રિજ ઉપરનો રોડ જે છે તે સૌરાષ્ટ્ર તરફ જોડતા આ રોડોને મળે છે, પરંતુ ત્યાંથી જવું હોય તો જીવના જોખમે પસાર થવું પડે તે પ્રકારની સિચ્યુએશનનું નિર્માણ થયું છે। ગૌતમ શ્રીમાળી, ન્યૂઝ 18 ગુજરાતી, અમદાવાદ।
તો બાવળા તાલુકાના ધીંગાળા ગામે ભારે પાણીના ભરાવના કારણે સર્જાયેલી સ્થિતિમાં બગોદરા પોલીસ અને એનડીઆરએફની ટીમે સાથે મળીને એક વિશિષ્ટ રેસ્ક્યુ ઓપરેશન હાથ ધર્યું. ગામમાં પાણીમાં ફસાયેલા લોકોને સુરક્ષિત સ્થળે પહોંચાડવા માટે ટીમોએ સમયસર પહોંચીને ભારે મુશ્કેલીઓ વચ્ચે બોટ અને જરૂરી સલામતીના સાધનોની મદદથી ગ્રામજનોને સલામત રીતે બહાર કાઢ્યા હતા. તો આ દ્રશ્યો બાવળાથી સામે આવ્યા છે, જો આ રીતે લોકોનું રેસ્ક્યુ કરવામાં આવ્યું. ફસાયેલા લોકોને બહાર કાઢવામાં આવ્યા, જરૂરી સાધનો પ્રોવાઈડ કરવામાં આવ્યા.